સાંભળવું હોય ને તો પછી એના આચરણ ઉપર ચાલી નથી શકતા. જુઓ, આપણે જે સંતો મહંતો આપણે જે વચન કીધા હોય ને એ વચન ઉપર શું આપણે ચાલી છીએ ખરા? આપણે સાંભળવું ગમે પણ માનવું ગમતું નથી. કારણ કે સાંભળવું તો શું હોય, 1 કલાક અડધો કલાક ક્યાંક બેસી સાંભળી લેવાનું હોય, પછી ઘરે વયા ગયા, પછી તમારે જે કેવું હતું એ અમને કહી દીધું, પણ અમે માનવાના. કારણ કે જ્ઞાન આપણને એ શુદ્ધિ કરાવે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાનું છે. જો જે મોટા મોટા એવા તીર્થંકરો, પેગંબરો, ઋષિમુનિ હતા એ હંમેશા શેમાં બેસતા હતા? એ કર્મકાંડમાં બેસતા હતા કે પછી હંમેશા એ સમાધિમાં જ બેસતા હતા? અને સમાધિ લગાવ્યા પછી પણ જો એને પામી શક્યા નથી. જેને કેટલી સમાધિઓ લગાવી દીધી. શિવજીએ કીધું કે કેટલી સમાધિ લગાવી? તો કીધું કે 5000 વર્ષની સમાધિ લગાવે ને ત્યારે કીધું કે એને એ જ્ઞાન પ્રાપ્ત થાય. અને એ જ્ઞાનના આધારે કીધું કે જુઓ એ પરમાત્માને ધ્યાનની અંદર ડૂબી શકે. એ લીલાની અંદર ડૂબતા, પણ એ લીલા ઓરિજિનલ નહીં. જે લીલા ઓરિજિનલ થઈને એના પ્રતિબિંબની અંદર જુઓ એ બેસતા હતા. પણ આપણે તો એની પણ ખબર નથી. કારણ કે જે શાસ્ત્રના જ્ઞાનની આપણને નથી ખબર, વેદોની અંદર શું લખ્યું એની નથી ખબર, તો આપણને ખબર કેવી રીતના પડશે કે ભાઈ ભગવાન કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય અને ઈશ્વર કોને કહેવાય? આપણે તો શું કરી, ખબર નથી એટલે બધાય એક જ છે માની લઈને આપણે. કારણ કે જો બધાય એક હોત તો વિષ્ણુ ભગવાનને ધ્યાન કરવું પડત. આ સૃષ્ટિ એના થકી જ ચાલતી હોય તો શિવજીને ધ્યાન કરવું પડે ખરું? તો પણ છતાંય કીધું કે એ પરમાત્મા નથી એટલે એને ધ્યાન કરવું પડે છે ને. આવા તો કીધું કરોડો બ્રહ્માંડ બને ને, આ તો આપણે એક બ્રહ્માંડમાં બેઠા છીએ ને એટલે આપણે ખબર પડે કે આ તો એક જ બ્રહ્માંડ છે અને અહીંયા તો ત્રિદેવો જ છે. પણ આવા તો કેટલાય બ્રહ્માંડો છે અને જેની અંદર કીધું કે કરોડો ને કરોડો ત્રિદેવો પણ છે. કે જેવી રીતના કીધું કે સમુદ્ર કિનારે સાગરના જે બુલબુલા હોય ને પાણીના, જેને આપણે પરકોટા કહી, તો કીધું કે જેવો પરકોટો ઉઠે અને એની જ સાથે એ પરકોટો શું થઈ જાય, નાશ થઈ જાય ને, એવી જ રીતના આવા કરોડો બ્રહ્માંડ બને અને એ અક્ષર બ્રહ્મના એક પલકારાની અંદર કીધું કે એનો નાશ થઈ જાય. તો કીધું કે એ બ્રહ્માંડની અંદર અલગ અલગ ત્રિદેવો પણ છે. જે બ્રહ્મા વિષ્ણુ અહીંયા છે ને એવા એ જ બીજા બ્રહ્માંડની અંદર પણ કીધું કે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. તો પરમાત્મા એક હોય કે અનેક હોય? કર્યો વિચાર? જે ભગવાન છે ને એ પરમાત્મા નથી. જે ઋષિ મુનિઓ છે એ ભગવાન નથી. હવે કીધું કે અવતાર કોણ લે? જે ભગવાન હોય એ જ અવતાર લે ને. હવે વિષ્ણુના 24 અવતારો થયા. હવે એ 24 અવતારોની લીલા જુઓ. આપણને બધાયને ખબર છે કે અલગ અલગ એની લીલા છે. અને જેવું જેવું કીધું કે સૃષ્ટિની અંદર એનું કામ જરૂર પડી એવી એવી શક્તિ દ્વારા કીધું કે એને અવતાર પણ ધારણ કર્યો. તો કીધું કે જે અવતાર આ કલયુગની અંદર તો કોઈ અવતાર નથી આવવાનો. દ્વાપરમાં આવ્યો, ત્રેતામાં આવ્યો, જુઓ રામ અને કૃષ્ણ. કે એની પહેલાં પણ કીધું કે 20 અવતાર વિષ્ણુ ભગવાનના થઈ ગયા, જેમાં એટલું બધું કાર્ય નથી. પણ શું કીધું કે જે રામ અવતાર અને ત્રેતા અવતારની અંદર એ લીલાનો કેટલો વિસ્તાર છે. જુઓ કે જે રામને કીધું કે મર્યાદા પુરુષોત્તમ, પણ કીધું કે રામ આવ્યા આ સંસારની અંદર તો કોઈ જીવને એને અખંડ મુક્તિ આપી ખરી? રામે કીધું કે હવે મારી ભક્તિ કરવા વાળાને જન્મ નહીં લેવો પડે. કીધું ક્યારે કોઈને એવું? સાંભળ્યું ક્યારે આપણે એવું? કોઈ પણ અવતાર તમે જુઓ આ સંસારમાં આવ્યું
એને અખંડતા કોને કહેવાય એ આપણને શુદ્ધ થઈ ખરી? વિષ્ણુના જ અવતાર છે, પણ રામના રૂપમાં આવ્યા, કૃષ્ણના રૂપમાં આવ્યા, તો પણ આપણે ખબર પડી નહીં કે ભાઈ અખંડ કોને કહેવાય. આપણા જીવને કીધું કે વારંવાર જન્મ લેવો પડે, તો જન્મ ન લેવો પડે એના માટે મોક્ષનું જ્ઞાન એવું કયું છે આપણને શુદ્ધ થઈ? કીધું કે અવતારોહિત ક્યાં કિયા જો દઈ ન બકાકી શુદ્ધ તોલો દ્વાર મુંદે રહે આયે ખોલે વિદ્યા અભિનંદન બુદ્ધ. કે અખંડનો દરવાજો કોને ખોલ્યો? અવતારોએ નહીં, પણ જે બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ આ સંસારમાં આવ્યું ને એને આ અખંડનો દરવાજો ખોલી દીધો કે ભાઈ આજ સુધી અખંડની અંદર કોઈ જીવ પ્રવેશ નથી કરી શક્યો. પણ આ 28મો કલયુગ કીધું કે એટલા માટે એને ધર્મ ગ્રંથોની અંદર પણ કીધું કે કલોરંતે ધન્ય, કલોરંતે ધન્ય. શા માટે આટલી બધી કલયુગની મહત્તા આપી? શું આપણે ખબર પડી એની? જો આ કલયુગની અંદર કોઈ અવતાર નથી આવવાનો, આપણે કહીશું ને કે ભાઈ બુદ્ધ કલ્કી અવતાર આ સંસારમાં આવશે, તો શું બુદ્ધ કલ્કી અવતારની તો હજી કીધું દુનિયા રાહ જોવે છે કે ભાઈ હજી આવવાના છે. પણ બુદ્ધ નિષ્કલંક અવતાર કીધું કે થયો એને 400 વર્ષ થઈ ગયા, પણ કોઈ એને જાણી શક્યું નથી. દુનિયા હજી જાહેરની અંદરથી કહે છે કે એ એવા સફેદ રંગના ઘોડા ઉપર આવશે અને એની ઉપર એક પુરુષના રૂપમાં એ બિરાજમાન થાય અને એના હાથમાં એક તલવાર હશે. અને શું કીધું કે એ બધાય એવા અસુરો હશે ને એનો શું કરશે? એ વધ કરશે. હવે અસુરોનો નાશ કેવી રીતના કરશે? એ ઘોડા ઉપર બેસવા વાળો પુરુષ કયો છે, એ ઘોડો કયો છે, શું આપણે એની ખબર પડી? વિદ્યા અભિનંદન બુદ્ધજી ને કલંક અવતાર ત્રિગુણ સબ દુનિયા કાયમ કરસી ત્રિગુણ કો પહોંચાવે પાર. હવે ત્રિગુણને પાર પહોંચાડવાની વાત આવી અને આપણે માનીને શું બેઠા છે કે ત્રિગુણ આપણે પાર ઉતારશે. આ તારતમ વાણીની અંદર કીધું કે જે વિદ્યા અભિનંદન બુદ્ધ નિષ્કલંક સ્વરૂપની રાહ જોઈશે ને, કીધું કે કલ્કી એટલે ઘોડો થાય અને જેની ઉપર જે એક દિવ્ય પુરુષ સવાર થાય ને, તો કીધું કે એ પાર બ્રહ્મનો આવેશ સ્વરૂપ એ પુરુષની અંદર કીધું કે એ બિરાજમાન થાય. અને તારતમ રૂપી જ્ઞાન કીધું કે એ તલવાર, જેનાથી કીધું કે જે આપણી અંદર રહેલી અજ્ઞાનતા છે ને એનો નાશ કરશે. બાકી કોઈ જાહેરની અંદરથી એ તલવાર લઈને કોઈનો વધ નહીં કરે. અને જ્ઞાન જ આપણી અંદર રહેલી કીધું કે અજ્ઞાનતાને દૂર કરશે. હવે જ્ઞાનની અંદર જ્યાં સુધી આપણે નહીં ડૂબીને ત્યાં સુધી શું આપણે કોઈ વસ્તુની ઓળખાણ થાય ખરી? રામને ઓળખવા છે ને તો રામાયણમાં જવું જ પડશે આપણે કે ભાઈ વાલ્મીકીજીએ રામાયણની અંદર શું શબ્દ લખ્યા છે. આપણે જે આ રામાનંદ સાગરવાળી રામાયણ જોઈને હવે એની અંદર તો આપણે જે દ્રશ્ય બતાવાતા ને, તો આપણે એની અંદર કીધું કે આકર્ષિત થવા માટે એવા દ્રશ્યો પણ એને મૂક્યા. પણ જ્યારે આપણે રામાયણને વાંચશું, એનું પઠન કરશું ને, ત્યારે આપણે ખબર પડશે કે ખરેખર વાલ્મીકીજીએ જે રામના ચરિત્રનું આમાં લખાણ કર્યું છે ને, તો એનું જુઓ જોવાવાળું દ્રશ્ય અને આપણે સ્વયં મંથન કરવાની અંદર શું ફરક રહેશે. જે ભાગવતની અંદર કીધું કે વ્યાસ મુનિએ ભાગવત લખ્યું ને, પણ ભાગવતને એ નહોતા સમજી શક્યા કે 10મા સ્કંદની અંદર એ રાસલીલાનું વર્ણન કર્યું. તો એ કઈ લીલાનું વર્ણન કર્યું? કીધું કે એ 5 અધ્યાયની અંદર સુખદેવ મુનિએ એનો ભેદ ખોલ્યો હતો. કે સુખદેવ મુનિએ કીધું કે એ વાત એની પહેલા એને સાંભળી લીધી હતી કે એ બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય. ત્યાર પછી કીધું કે સુખદેવ મુનિ અક્ષર બ્રહ્મની 5 વાસનાની અંદર પણ આવે.
કે જેનાથી આ સંસારથી પરેનું જ્ઞાન એ જાણી પણ શકે. કીધું કે અક્ષર બ્રહ્મની પંચ વાસના આ સંસારમાં આવે ને તો એ જે જ્ઞાનનો કીધું કે વિસ્તાર કરે, જે આ નિરાકારથી પરે છે ને. જુઓ, એક કબીર સાહેબ, એક વિષ્ણુ ભગવાન, એક શિવજી, એક કીધું કે સનકાદિકો, જેને આ સંસારમાં કીધું કે બેહદથી પરે શું છે ને, આ 14 લોકથી પરે શું છે ને, એ બધુંય કીધું કે એને વર્ણન કર્યું. પણ કબીર સાહેબે એ કબીર વાણીની અંદર કેટલાય બધા એવા ઉદાહરણો આપ્યા, પણ શું આપણે એને સમજી શક્યા? કીધું કે કબીરજીની એક સાખીની અંદર કીધું કે કોડી તે ભયા હીરા, હીરા તે ભયા લાલ, આધા ભક્ત કબીર હે, પૂરા ભક્ત કમાલ. તો હવે શું આ સાખીને આપણે સમજી શકી? આપણે એમાં કીધું ને કે અડધા ભક્ત કબીરને કીધા અને પૂરા ભક્ત કમાલને કીધા. હવે એને પૂરા ભક્ત કમાલને કેવી રીતના કીધા? શું આપણે ખબર પડી એની અંદર? તો કીધું કે આ સાખીનો ભેદ પણ શ્રી પ્રાણનાથજીએ ખોયલો કે ભાઈ કબીર સાહેબને તમે અધૂરા ભક્ત અને કમાલને તમે પૂરા ભક્ત કેવી રીતના કહો છો? કબીર સાહેબ તો પૂરા પરમાત્માના આનંદમાં હતા અને કમાલ તો કેની અંદર હતો? તો કીધું કે એ તો માયાની અંદર હતા. તો કમાલ કબીર સાહેબનો પુત્ર પણ નથી. જુઓ, એ કોણ હતું? તો કીધું કે એક વખત આ સંસારની અંદર જ્યારે કબીર સાહેબ હતા ને, ત્યારે કીધું કે એ મહમ્મદ ઘોરીનું રાજ્ય હતું અને એની અંદર કીધું કે જ્યારે એ કબીર સાહેબને એને જેલમાં પૂરી દીધા હતા. તો કબીર સાહેબ કીધું કે એક યોગી છે ને, તો કીધું કે એ જેલમાં પૂર્યા હોય તો પણ એ બહાર આવે. તો જેલરે કીધું કે આની અંદર કોઈ એવી શક્તિ છે ને, એટલે હું એને પૂરું છું, પણ એ અંદર રહેતા નથી, એ તો બહાર આવે છે. તો ત્યારે કીધું કે એના મિત્રને કીધું કે આની એક પરીક્ષા કરીએ. તો કબીર સાહેબને લઈ અને નદી કિનારે ગયા. તો નદીની અંદર તરતા તરતા એક લાશ આવી. તો સંત મહાત્માએ કીધું કે આને જુઓ. તો કબીર સાહેબે કીધું કે ઊભો રહે. તો લાશ શું થયું? ત્યાં ઊભી રહી. તો કીધું કે હવે તું બેઠો થા. તો એ લાશ ઊભી થઈ ગઈ અને એટલે સંતે કીધું કે આને તો કમાલ કરી દીધી. તો કીધું કે આનું નામ આજથી કમાલ પડી ગયું. હવે કબીર સાહેબ એને પોતાના ઘરે રહી ગયા. કબીર સાહેબને કોઈ પત્ની પણ નહોતી. કીધું કે લોરી એની શિષ્યા હતી અને એ પણ કબીર સાહેબની સાથે રહેવા માંડી. તો એક દિવસ કબીર સાહેબ તો કીધું કે વસ્ત્ર સીવતા હતા અને એ તો એનું એક એક ધાગાની અંદર કીધું કે એક એક દોરાની અંદર એવું એનું સ્મરણ થતું હતું કે એ પણ જો પોતાનું પૂરું ઘર એના દ્વારા જે ચલાવતા હતા. તો આજે કીધું કે જ્યારે આપણે પણ ગમે એ કાર્ય કરીને તો આપણી અંદર સ્મરણ કોનું હોવું જોઈએ? આપણા આરાધ્યનું હોવું જોઈએ ને. તો એક એક ક્ષણ એક એક વસ્તુ કેવી બની જાય? એ પરમાત્મામય બની જાય ને. તો જે લે ને એનો પણ બેડો પાર થઈ જાય. તો કીધું કે આપણું હર કાર્ય પણ એવું હોવું જોઈએ કે જેની અંદરથી પણ આપણી ન હોવા છતાં પણ આપણે એની અનુભૂતિ એમાં થાય. તો કીધું કે એવી રીતના કબીર સાહેબનો સંસાર હતો. પણ જ્યારે એક કમાલ વચ્ચે વચ્ચે કીધું કે કબીર સાહેબની સ્થિતિ એવી પણ બની જતી હતી કે ઘરની અંદર ક્યારેય ભોજન માટે પણ કાંઈ વસ્તુ નહોતી. તો એક દિવસ કીધું કે રાજાએ એને એટલું બધું ધન દઈ દીધું ને, તો કબીર સાહેબ ઘરે નહોતા. પણ જ્યારે એ ઘરે આવ્યા ને ત્યારે એને ઘરની અંદર પ્રવેશ કરતા કમાલને કીધું કે આટલું બધું ધન ક્યાંથી આવ્યું? તો કીધું કે રાજાએ દીધું. ત્યારે કીધું કે એ કમાલને પૂછ્યા પછી કબીર સાહેબ કહે છે કે જ્યાં સુધી તું આ બધું ઘરની બહાર નહીં ફેંકને ત્યાં સુધી હું અંદર આવીશ નહીં. એમ કરતાં કરતાં કીધું કે પૂરી રાત વ્યતીત થઈ ગઈ, પણ રાતે બનેલી ઘટના કોઈએ જોઈ
નહીં. અને સવારે કમાલને એમ થયું કે હવે હું આને ઘરમાં રાખીશ નહીં. તો બધાયને ઉઠવાનો સમય થઈ ગયો એટલે કમાલ બધી વસ્તુ કીધું કે બહાર નાખતા હતા. તો હવે એ બહાર જાતી હતી ને એ બધાએ કોને જોયું? પાડોશીએ જોયું ને. તો પાડોશીને શું થયું કે ભાઈ કબીર સાહેબે આટલું ધન ઘરમાં છુપાયું હતું અને કમાલ જુઓ કેટલો ભક્તિમય છે કે એ આ માયાને પણ બહાર નાખી દીધી. તો હવે આપણને ખબર પડી ને કે કોણ પૂરું ભક્ત અને કોણ અધૂરું ભક્ત. હવે કબીર સાહેબના માતા પિતા તો કીધું કે એક સામાન્ય હતા અને એની જ કુખેથી જોવો કોનો જન્મ થયો? લાલ કીધા ને કોડી તે ભયા હીરા, હીરાનો જન્મ થયો અને હીરા તે ભયા લાલ. લાલ કીધું કે માણેકનો રંગ હોય. તો એટલા માટે આ સાખીનો ભેદ પણ કીધું કે સંસારમાં કોઈ જાણી શક્યું નહોતું. તો એ ભેદ કીધું કે તારતમ વાણી દ્વારા સ્પષ્ટ થયો અને કબીર સાહેબની આપણે ઓળખાણ થઈ. એવા તો એને કેટલાય દોહાઓ છે કે જેની અંદર એ કેટલી બધી ઊંચી વાત કરે છે પણ કોઈ એને સમજી શકતું નથી. કારણ કે કબીર સાહેબે પણ એના કોઈ દોહાની અંદર કીધું હતું કે જ્યારે આ સંસારની અંદર વિક્રમ સંવત 1739નો સમય હશે અને કીધું કે 40 બેસવાનો હશે ત્યારે એવા મરદના ચેલા આ સંસારની અંદર આવશે અને એ આ સંસારને એક એવું જ્ઞાન પણ આવશે. તો હવે આપણે વિચાર કરીને કે મરદ કોણ હશે અને એવો મરદનો ચેલો પણ કોણ હશે? વિચાર્યું ક્યારે આપણે? આ વાત કબીર સાહેબે કીધી ને કે જ્યારે એના બીજક ગ્રંથની અંદર એની ભાષામાં કીધું એને કે લગેગા વ્યતીત હોગા 39 और दगेगा 40 तब होशी मरद का चेला. તો કીધું કે એની અંદર કીધેલી વાત આ સંસારમાં ક્યારે પુરવાર થઈ. પછી કીધું કે એ જ વાત જ્યારે કુરાનની અંદર પણ લખી હતી કે ઇમામ મહેંદી સાહિબુ જમા આ સંસારની અંદર આવશે અને આ સંસારને કાયમ કરશે, અખંડ કરશે. તો હવે એ અખંડ થાવાવાળું જ્ઞાન આપણી પાસે હોય તો શાસ્ત્રોના ભેદને જાણી શકીને, નકર તમે કેવી રીતના જાણી શકો? જે ગીતાની અંદર પણ કીધું કે 3 પુરુષની વાત લખી, ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ. તો હવે શું આપણે ઉત્તમ પુરુષને જાણીશું કે ભાઈ એ ઉત્તમ પુરુષ કોણ છે આપણે ખબર? આપણે ગીતાને વાંચી પણ છતાંય એના શ્લોકની આપણને ખબર નથી હોતી. જ્યાં સુધી કીધું કે તારતમ જ્ઞાન આપણે ન મળે ને ત્યાં સુધી આપણે એ આટીને પણ ખોલી શકી નહીં. કીધું કે જે પણ ધર્મગ્રંથ હોય પણ એ ધર્મગ્રંથને ખોલવાની ચાવી કીધું કે તારતમ જ્ઞાન છે. એટલે વાણીની અંદર પણ કીધું કે બેહદી સાથ તમે સાંભળો, બોલી બેહદ વાણી, મોટા મોટેરા થઈ ગયા પણ કોઈએ નવ જાણી.